નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। પાટણ ડીસા રોડ પર વડુ ગામમાં બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન। પાટણ ડીસા રોડ પર આવેલ વડુ ગામમાં બંગાળના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આગની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ પોતાની રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર પ્લાસ્ટિક અને જ્વલનશીલ સામગ્રી હોવાની ચર્ચાઓ જોવા મળી હતી, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ। પરિસ્થિતિ બેકાબૂ બનતા તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ બેરલ તથા પ્લાસ્ટિકના સામાનને કારણે ઊંચી જ્વાળાઓ ફાટી નીકળતા સમગ્ર ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું। પરિણામે ભંગારનો તમામ સામાન બળીને થયો હતો ખાખ। આગની લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રામાણિક અનુમાન હોવાની ચર્ચાઓ। ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ જગદીશ ઠાકોર સાથે જયકિશન પટેલ, પાટણ।